વેલકમ ફ્રેન્ડ્સ. આજે આપણે 12 સાયન્સના ચેપ્ટર નંબર 2 ત્રિકોણમિતીય પ્રતિવિધયોમાંથી ખૂબ સરસ મજાના અને પરીક્ષાલક્ષી એમસીક્યુની પૂરી બેઝિક વાતો સાથે ચર્ચા કરીશું દોસ્તો. હવે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે આ ચેપ્ટરના તમામ સૂત્રો તમને ખૂબ સરસ રીતે આવડતા હોવા જરૂરી છે અને સાથે સાથે 12 સાયન્સની સાથે 11 સાયન્સના ગુણિત અને ઉપગુણિતના સૂત્રોની પણ માસ્ટરી જરૂરી છે. બરાબર? તો ચાલો શરૂ કરીએ. અહીંયા આપણે બેઝિક ડિસ્કશન કરતા રહીશું. સોલ્યુશન આ સાઈડ પર આવતું રહેશે. સૌથી પહેલી જરૂર પડશે મિત્રો અહીંયા આ સિદ્ધાંતની કે tan minus theta is equal to minus tan theta. tan of minus theta is equal to minus tan theta. એ રૂલ અહીંયા લાગુ પડી જશે અને tan ઇનવર્સ માઇનસ આ નેગેટિવ સાઇન બહાર આવી જશે માઇનસ tan 3π/4. ક્લિયર? આ પહેલું સ્ટેપ આપણું થયું. હવે મિત્રો અહીંયા 3π/4 જે એંગલ છે એ tan ઇનવર્સના રેન્જની બહાર છે, કારણ કે એની રેન્જ ઓપન ઇન્ટરવલ -π/2 થી π/2 છે. વિસ્તાર જે કહીએ છીએ તે એટલા માટે આપણે એક સ્ટેપ આગળ વધીશું. 3π/4 ને આપણે લખી શકીશું π - π/4. રાઈટ? કેવી રીતે સમજી લો. અહીંયા 3π/4 છે તો 4 જે છે એ 4 અહીંયા હું એડજસ્ટ કરી લઉં. 4π - π એટલે 3π ડિવાઇડેડ બાય 4. છેદ છૂટો પાડીશું મિત્રો તો π - π/4 લખાશે. ઓકે, તો એ વસ્તુ મેં અહીંયા કામ કરી છે. હવે જે 11th સાયન્સનું બેઝ છે દોસ્તો એ જરૂરી છે, તો હું એ પણ તમને સમજાવી દઉં કે 11માના ત્રિકોણમિતિમાં આપણે જે કામ કર્યું છે એ કામ અહીંયા જરૂરી થઈ પડશે. આપણું એકમ વર્તુળ છે. એક્સ અક્ષ, વાય અક્ષ, આ પોઈન્ટ એ, બી, એ ડેશ અને બી ડેશ. એકમ વર્તુળ હોવાને કારણે કેન્દ્ર 0 0 થાય અને એક એકમ ત્રિજ્યા થાય, જેથી આ પોઈન્ટ થશે 1 0 અને આ પોઈન્ટ થશે -1 0. અહીંયા 0 1 અને 0 -1. ત્રિજ્યા એક એકમ છે અને એક્સ અક્ષ પર છે એટલે વાય આમ 0 થાય, એટલે આ 1 0, આ -1 0, 0 1, 0 -1. રાઈટ? હવે એક મજાની જે ટેકનિક છે ચિહ્નો યાદ રાખવા કે કયા ચરણમાં કયું વિધેય શું ચિહ્ન ધારણ કરશે. ઓલ, એસ, ટી, સી. ઓલ એટલે તમામ, બધા જ. સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક. એસ એટલે સાઇન અને કોસેક. ટી ટેન અને કોટ. સી કોસ અને સેક. આ વિધેયો આ ચરણમાં પોઝિટિવ હોય, પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. રાઈટ? તો હવે મિત્રો આ π - π/4 ની વાત કરીએ. આ 0 એંગલ π/2, આ એંગલ થશે આપણો પાય, આ 3π/2 અને અહીંયા આવશે 2π. ક્લિયર? ઓકે. આ તરફની દિશામાં આગળ વધીએ તો ધન ખૂણો બનતો હોય છે અને આમ જશો તો ઋણ ખૂણો બનતો હોય છે. પાય માઇનસ આ પાય માઇનસ એટલે પાછું ખસવાનું, પ્લસ હોય તો આગળ વધવાનું. પાય માઇનસ એટલે અહીંયા આવશો તમે ચરણ બીજું. ચરણ બીજું ચિહ્ન ઋણ. બીજા ચરણમાં સાઇન ધન અને કોસેક ધન. ટેન ઋણ હોય
ચરણ બીજું, આ ચરણ બીજું ચિહ્ન ઋણ અને ચેન્જ ન થાય. મિત્રો ચેન્જ માટે આ નિયમ છે કે π/2 અને આ 3π/2 આ લોકો નામ બદલતા હોય છે. શું નામ બદલતા હોય? તો કે સાઇન હોય તો કોસ થઈ જાય, કોસ હોય તો સાઇન થઈ જાય. ડબલ ઇમ્પ્લાઇઝ વાપર્યું છે. સાઇન નું કોસ બનાવે, કોસ નું સાઇન બનાવી દે. ટેન નું બનાવશે કોટ અને કોટ નું બનાવશે ટેન. સેક નું બની જશે કોસેક અને કોસેક નું બની જશે સેક. તો 3 ક્વેશ્ચન ક્રમસર પૂછાતા હોય છે. ચરણ કયું, ચિહ્ન શું અને ચેન્જ થશે કે કેમ. ચરણ બીજું, ચિહ્ન ઋણ અને ચેન્જ નહીં થાય, જેથી ટેન ઇનવર્સ આ માઇનસ. હવે ધ્યાનથી જુઓ દોસ્તો, ચરણ બીજું ચિહ્ન ઋણ એટલે બીજો માઇનસ આવ્યો, માઇનસ માઇનસ પ્લસ થયો. ચરણ બીજું ચિહ્ન ઋણ અને ચેન્જ નહીં થાય. રાઈટ, આ તમારી સરળતા માટે મેં પોઝિટિવ લખ્યું છે, એટલે વચ્ચે વધતા છે એવું ના સમજશો. હવે ટેન ઇનવર્સ 10 આવ્યું અને આ છે આપણું π/4. રેન્જમાં આવી જઈએ છે, ટેન ઇનવર્સના વિસ્તારમાં છે, તો આ બે જણ કેન્સલ કરાશે અને જવાબ મળશે તમને π/4. ખૂબ સરસ મજાનો પ્રશ્ન અને એને ખૂબ ઊંડાણપૂર્વક આપણે ચર્ચામાં લીધો. ઓકે, આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સેકન્ડ ક્વેશ્ચન પર આગળ વધીએ અને એમાં સૌ પ્રથમ આ વસ્તુ આપણે સમજીએ. સાઇન ઇનવર્સ 1/2. હવે આવામાં આપણે કરતા શું હોઈએ છે, તો કે આ 1/2 સાઇનના કયા ખૂણાના મૂલ્ય છે એ દર્શાવવું પડે. એટલે કે સાઇન કેટલા માપનો ખૂણો લઉં તો 1/2 આવે, તો કે 30° એટલે કે π/6. 30° અને 30° એટલે કે π/6. રાઈટ, સાઇન ઇનવર્સ સાઇન કેન્સલ થઈ જશે. દરેકની રેન્જ તમને યાદ હોવી જોઈએ. સાઇન ઇનવર્સની રેન્જ ક્લોઝ ઇન્ટરવલ સંવૃત અંતરાલ -π/2 થી π/2 છે. આ એમાં આવી જાય એટલે π/6. એનો અર્થ સાઇન ઇનવર્સ 1/2 ઇઝ π/6. તો એ વસ્તુ હવે હું અહીંયા સોલ્યુશનમાં લખીશ કે cos² π/6. આ π/6 કેવી રીતે આયા મેં અહીંયા સમજાવ્યું. એ જ રીતે cos ઇનવર્સ 1/2 હોય તો આ 1/2 ને મારે કોસમાં લખવાના, એટલે કોસનો કયો ખૂણો, તો કે 60°. 60° એટલે π/3. cos ઇનવર્સ cos કેન્સલ થાય અને π/3. cos ઇનવર્સ 1/2 that is π/3. ક્લિયર? હવે મિત્રો તમને 10મા ધોરણના આ મૂલ્યો આવડતા હોવા જોઈએ કે cos π/6 એટલે કે cos 30. cos 30 નું મૂલ્ય થાય √3/2 હોલ સ્ક્વેર. sin 60 પણ √3/2 હોલ સ્ક્વેર. સો 3/4 પ્લસ 3/4 એટલે 2 ટાઈમ્સ 3/4 છેદ ઉડતા 3/2 જવાબ મળશે આપણને. હવે મિત્રો આ નેક્સ્ટ ક્વેશ્ચન છે 2 ટાઈમ્સ tan ઇનવર્સ 1/4. સૂત્ર આવડશે તો મજા આવશે. જરૂરી ફોર્મ્યુલા છે અહીંયા tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y is equal to tan inverse x plus y divided by 1 minus xy. condition जो xy is less than 1, right? जो xy is less than 1 तो tan inverse x plus tan inverse y is equal to tan inverse x plus y divided by 1 minus xy. तो मित्रों 2 times tan inverse 1/4 is equal to
tan inverse 1/4 પ્લસ tan inverse 1/4. ઓકે, આપણો x સમજી લો, આપણો y સમજી લો. તો આ બેનો ગુણાકાર 1 થી નાનો થવાનો જ છે. એટલે આ સૂત્ર મુજબ હવે આન્સર આવશે tan inverse x plus y divided by 1 minus xy. સાદું રૂપ શાંતિથી 1/4 વત્તા 1/4 એટલે 1/2, રાઈટ? 4 ચોક 16, 16 લસા લઈ 16 ઓછા 1 એટલે 15/16. તો tan inverse 1/2 ભાગાકારનો ગુણાકાર થશે એટલે વ્યસ્ત બની જશે, એટલે 16/15 છેદ ઉડતા tan inverse 8/15. હવે દોસ્તો વિકલ્પોમાં જોઈએ તો ક્યાંય tan inverse 8/15 છે જ નહીં. તો એક બીજી સરસ મજાની વસ્તુ અહીંયા હું તમને સમજાવું. એક કાટકોણ ત્રિકોણ ડ્રો કરી દેવાનો. એક ઇન્વર્સ વાળા ફંક્શનમાંથી બીજા કોઈ પણ ઇન્વર્સ વાળા ફંક્શનમાં જવા શું કરવું એ હું અહીંયા તમને સમજાવું. tan ઇન્વર્સ છે તો 10મા ધોરણમાં આપણે tan વિધેયના સાદી વાતો ઇવન 9thમાં પણ શીખ્યા છે. tan એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. પાયથાગોરસના નિયમ દ્વારા એટલે કે પાયથાગોરસની જે ત્રિપુટી છે એ પ્રમાણે તમને અહીંયા 17 નું માપ મળશે. 8, 15 અને 17 આ પાયથાગોરસ ત્રિપુટી છે. હવે જો અહીંયા ચેક કરો, સાઇન ઇન્વર્સ એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, એટલે સાઇન ઇન્વર્સ 8/17 આવવું જોઈએ. સાઇન ઇન્વર્સ 8/17. કોસ ઇન્વર્સ હોત તો 15/17, પણ એવું તો ક્યાંય છે નહીં. એટલે એક વિધેયમાંથી બીજા વિધેયમાં હવે ટ્રાન્સફર થઈએ છીએ. સાઇન ઇન્વર્સ એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, રાઈટ? ઓકે, આ જ વસ્તુ એક ઓલ્ટરનેટ મેથડથી પણ ગણાય એવી છે. અહીંયા તમને જો સૂત્ર આવડતું હોય દોસ્તો, 2 times tan inverse x બરાબર tan inverse 2x divided by 1 minus x square. કન્ડિશન છે 0 is less than x less than 1. x નું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે હોય તો અહીંયા છે જ. તો શોર્ટ મેથડથી આ કામ આરામથી થઈ જશે. tan inverse 2x 1 minus x square એટલે tan inverse 1/2 15/16 અને ફરી સાદું રૂપને અંતે tan inverse 8/15 અને પછી આ જ સિસ્ટમથી તમે કામ આગળ વધારી શકશો, રાઈટ? આગળ વધીએ. આ ગુજકેટમાં પૂછાયેલો સરસ મજાનો ક્વેશ્ચન તો સમજીએ આપણે. અહીંયા બેઝિક એક સૂત્ર પર કામ કરીશું આપણે. મેં તમને હમણાં જ કીધું હતું શરૂઆતમાં લેક્ચરની કે સૂત્રો આવડશે તો બહુ મજા આવશે તમને. સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ કોસ ઇન્વર્સ એક્સ ઇઝ π/2 ફોર એવરી એક્સ બિલોંગ ટુ આ સૂત્ર છે. હવે આપણા સોલ્યુશનમાં કોસ ઇન્વર્સ એક્સ પ્લસ કોસ ઇન્વર્સ વાય પ્લસ કોસ સાઇન ઇન્વર્સ એક્સ ને હું લખીશ π/2 માઇનસ કોસ ઇન્વર્સ એક્સ, અને એ જ રીતે સાઇન ઇન્વર્સ વાય ને લખીશ π/2 માઇનસ કોસ ઇન્વર્સ વાય. બસ આ ટેકનિક આવડી ગઈ, એમસીક્યુ પૂરો થઈ જશે. સાઇન ઇન્વર્સ એક્સ ને મેં π/2 માઇનસ કોસ ઇન્વર્સ એક્સ લખ્યા, સાઇન ઇન્વર્સ વાય ને લખ્યા π/2 માઇનસ કોસ ઇન્વર્સ વાય. સો cos inverse x plus cos inverse y plus cos pi minus cos inverse x plus cos inverse y. હવે દોસ્તો આને થીટા સમજી લો, આને સમજી લો થીટા, અને સાદું રૂપ આગળ લઈએ cos inverse x
પ્લસ કોસ ઇનવર્સ વાય, ચરણ બીજું, ચિહ્ન ઋણ, ચેન્જ નહીં થાય. હમણાં જ પહેલા જ MCQ માં ચર્ચા કરી આપણે. આ થીટા લઈએ તો ચરણ બીજું, ચિહ્ન ઋણ, ચેન્જ નહીં થાય, એટલે માઇનસ કોસ, કોસ ઇનવર્સ એક્સ પ્લસ કોસ ઇનવર્સ વાય. પ્લસ માઇનસ માઇનસ થઈ જશે અને જવાબ 0 થઈ જશે. આન્સર 0 આવશે. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે, પણ મજાનો પ્રશ્ન છે, પરીક્ષાની દ્રષ્ટિએ પણ ઇમ્પોર્ટન્ટ. સોલ્યુશન 4 ટાઈમ cos inverse x plus sin inverse x is equal to pi. તો દોસ્તો આ 4 જે છે એમાંથી હું કામ શું કરું, એક cos inverse x sin inverse ને આપી દઉં, બરાબર, જેથી અહીંયા ફોર્મ્યુલા થશે sin inverse x plus cos inverse x. યાદ કરો, હમણાં જ આના અગાઉના પ્રશ્નમાં જ કીધું, that is pi by 2. sin inverse x plus cos inverse x is pi by 2. એટલે 3 times cos inverse x is equal to pi minus pi by 2. Therefore, 3 times cos inverse x is pi by 2. માટે cos inverse x is pi by 6. cos inverse x થશે pi by 6. એટલે કે x બરાબર cos pi by 6. આ ઇનવર્સ બીજી બાજુ જતા cos બની જશે, cos pi by 6. અને cos pi by 6 એટલે કે cos 30 root 3 by 2. આન્સર આવશે root 3 by 2. દોસ્તો ક્વેશ્ચન જુઓ, sin inverse x plus sin inverse y plus sin inverse z is equal to pi by 2. તો x square plus y square plus z square plus 2xyz is equal to 1. આવું પરિણામ છે. જો તમે એવું યાદ રાખી શકતા હોય તો અહીંયા કેલ્ક્યુલેશનની કોઈ જ જરૂર નથી. ફરી બોલું છું, sin inverse x plus sin inverse y plus sin inverse z is equal to pi by 2. તો x square plus y square plus z square plus 2xyz is equal to 1. પરંતુ આપણને એવું થાય કે સર એવું પરિણામ તો યાદ નથી મને, તો એક બીજી સરસ શોર્ટ મેથડ સમજાવું કે sin inverse x plus sin inverse y plus sin inverse z is equal to pi by 2. pi by 2 એટલે 90. તો હું બધાને 30 માપ આપી દઉં, 30 વત્તા 30 ને એવું થાય હે ને. એટલે આ તો શીખવાડું છું તો આટલા લાંબા સ્ટેપ લખીશ, તમે સમજી જાઓ પછી તો શોર્ટમાં કામ કરી શકશો. sin inverse x is equal to sin inverse y is equal to sin inverse z is equal to pi by 6. 30 બરાબર. સો x y z એની રેન્જમાં હશે, x y z એના વિસ્તારમાં હશે, જેથી x બરાબર y બરાબર z બરાબર sin pi by 6. દોસ્તો sin pi by 6 એટલે 1 by 2. એટલે x નું મૂલ્ય, y નું મૂલ્ય અને z નું મૂલ્ય 1 by 2 થશે. હવે આપણે જે વેલ્યુ જોઈએ છે શોધી લઈએ, x square plus y square plus z square plus 2 times xyz. x y z બધા 1 by 2 છે તો એમના વર્ગ 1 by 4 plus 1 by 4 plus 1 by 4, 2 times 1 by 2 1 by 2 1 by 2. 2 2 કેન્સલ થઈ જશે. 3 by 4 1 ચતુર્થાંશ વત્તા 1 ચતુર્થાંશ વત્તા 1 ચતુર્થાંશ 3 વાર એટલે 3 by 4 plus 1 by 4. છેદ સરખા છે દોસ્તો, એટલે લસા લઈશું તો 3 plus 1 divided by 4 એટલે 4 by 4 is equal to 1. આ રીતે પણ આન્સર તો 1 જ આવશે. યાદશક્તિ સારી હોય તો પરિણામ તરીકે આને નોંધી રાખવું. ઓકે, આગળ વધીએ નવા MCQ પર. બહુ જ સિમ્પલ ક્વેશ્ચન છે દોસ્તો. પરિણામ ફરી પાછું હું તમને નોંધી બતાવું, કારણ કે જો આ એકના એક પરિણામમાં કેટલી બધી વાર દાખલાઓ સોલ્વ થાય છે. મેઇન પરિણામ અહીંયા લાગુ પડશે, sin inverse x plus cos inverse x is pi by 2 for every x belongs to R. તમને આ વાતો આપી છે, રાઈટ? તો
સોલ્યુશન પર આવીએ આપણે. સાઇન ઇનવર્સ એક્સ પ્લસ સાઇન ઇનવર્સ વાય ઇઝ ઇક્વલ ટુ 2π/3. તો સાઇન ઇનવર્સ એક્સ બરાબર π/2 માઇનસ કોસ ઇનવર્સ એક્સ લખાય. એટલે આ સાઇન ઇનવર્સ એક્સ બરાબર હું લખીશ π/2 માઇનસ કોસ ઇનવર્સ એક્સ, અને આ જ રીતે સાઇન ઇનવર્સ વાય બરાબર લખીશ π/2 માઇનસ કોસ ઇનવર્સ વાય. કારણ કે જેમ એક્સ માટે નિયમ સાચો છે એમ સાઇન ઇનવર્સ વાય પ્લસ કોસ ઇનવર્સ વાય માટે પણ આ નિયમ સત્ય જ રહેશે. એટલે સાઇન ઇનવર્સ વાય ઇઝ ઇક્વલ ટુ π/2 માઇનસ કોસ ઇનવર્સ વાય. મિત્રો મારા, π/2 પ્લસ π/2 એટલે પાઈ. આપણે જોઈએ છે કોસ ઇનવર્સ એક્સ પ્લસ કોસ ઇનવર્સ વાય, એટલે આ 2π/3 ને આપણી બાજુ બોલાવી લઈએ અને આ લોકોને સામે મોકલી દઈએ. કોસ ઇનવર્સ એક્સ પ્લસ કોસ ઇનવર્સ વાય. લસા લઈએ છે તો 3π માઇનસ 2π/3 ઇઝ ઇક્વલ ટુ કોસ ઇનવર્સ એક્સ પ્લસ કોસ ઇનવર્સ વાય. સો આન્સર વિલ બી, જવાબ આવશે આપણો કોસ ઇનવર્સ એક્સ પ્લસ કોસ ઇનવર્સ વાય ઇઝ ઇક્વલ ટુ π/3. આન્સર આવશે π/3. કેવું સરસ ને? ક્લિયરલી સમજાય છે ને? તો સૂત્રો તૈયાર રાખજો દોસ્તો, બાકીનું કામ તો બહુ જ સિમ્પલ. ફરી એ જ સિદ્ધાંત ઉપર કામ કરવાનું આવ્યું છું. અહીંયા નજર જશે તમારી તો ખબર પડી જશે કે યસ સર, સાઇન ઇનવર્સ એક્સ પ્લસ કોસ ઇનવર્સ એક્સ આ વેલ્યુ ઇક્વલ જ છે. સાઇન ઇનવર્સ જે એંગલ છે એ જ એંગલ અહીંયા છે, એટલે 10 આને લખી દઈશું હું π/2 માઇનસ સેક ઇનવર્સ 3. હવે જો તમે આને થીટા સમજો દોસ્તો, તો ચરણ પહેલું ચિહ્ન ધન ચેન્જ થશે. ઓલ એસટીસી વાળી જે વાત સમજાવી હતી ને મેં તમને, ઓલ એસટીસી આ π/2 પ્લસ હોય તો આગળ જવાનું, માઇનસ હોય તો પાછા જવાનું. અને થીટા ગણો એટલે ચરણ પહેલું એમાં બધા જ ધન એટલે ધન અને ચેન્જ થશે. આ બે જણા નામ બદલે છે, પહેલા જ એમસીક્યુમાં આપણે ડિસ્કસ કર્યું છે. ચરણ પહેલું ચિહ્ન ધન ચેન્જ થશે એટલે કોટ સેક ઇનવર્સ 3. હવે અહીંયા તમને આ શોર્ટ મેથડથી કામ સરળતાથી એક વિધેયમાંથી બીજા વિધેયમાં ખસવાનું શીખવાયું. સેક ઇનવર્સ એટલે શું? તો કે કર્ણના છેદમાં પાસેની બાજુ. મિત્રો ન સમજાય તો જુઓ, 3 એટલે 3/1 થાય. હવે સેક ઇનવર્સ એટલે હું 9માં 10માં વાળા સેકની વાત કરીશ, સાદી વાત કે સેક એટલે કર્ણ છેદમાં પાસેની બાજુ. પાયથાગોરસથી જઈશું તો 3 નો વર્ગ 9 ઓછા 1 એટલે 8 અને એનું વર્ગમૂળ √8 એટલે કે 2√2 થાય. તો હવે હું સેક ઇનવર્સ માંથી ખસીને કોટ ઇનવર્સમાં આવી જઈશ. કોટ ઇનવર્સ એટલે શું દોસ્તો? તો કે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. અને હવે આ કોટ ઇનવર્સ કેન્સલ થતા 1/2√2 1/2√2 આપણો આન્સર બની જશે. પણ એક સરસ મજાનો ક્વેશ્ચન છે, એક્ઝામમાં, કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછી શકાય એવો. દોસ્તો આ તમામ એમસીક્યુ ગુજરાત બોર્ડ અને ગુજકેટ બંને માટે તમને ખૂબ સરસ કામ લાગશે. પ્રશ્નોની પસંદગીમાં મેં એ વસ્તુનું ધ્યાન રાખ્યું છે કે તમને બંને જગ્યાએ ખૂબ સરસ રીતે કામ લાગે. 2 ટાઈમ્સ કોસ ઇનવર્સ એક્સ પ્લસ સાઇન ઇનવર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ છે, 2 વખત છે, એટલે આપણે કોસ ઇનવર્સ એક્સ પ્લસ કોસ ઇનવર્સ એક્સ એવું આરામથી લખી શકીએ. હવે દોસ્તો આ ફોર્મ્યુલા આવી ગઈ, જોઈ? કોસ ઇનવર્સ એક્સ પ્લસ π/2, કોસ ઇનવર્સ એક્સ પ્લસ π/2, ખરું? તો અહીંયા ક્વેશ્ચનમાં એક સુધારવાની જરૂર પડશે, આગળ કોસ રાખવું પડશે. હવે દોસ્તો શું આગળ થશે જુઓ,
તો કે cos ઇનવર્સ x પ્લસ પાઈ બાય 2, બરાબર? cos ઇનવર્સ x પ્લસ પાઈ બાય 2. તો હવે મિત્રો આને આપણે જો થીટા સમજી જઈશું તો આ પાઈ બાય 2 પ્લસ એટલે બીજા ચરણમાં આવશો. ચરણ બીજું ચિહ્ન ઋણ, કારણ ઓલ એસ સાઇન અને કોસેક ધન. ચરણ બીજું ચિહ્ન ઋણ અને ચેન્જ થશે એટલે માઇનસ સાઇન કોસ ઇનવર્સ એક્સ, માઇનસ સાઇન કોસ ઇનવર્સ એક્સ. હવે દોસ્તો કોસ ઇનવર્સ એક્સ નું કન્વર્ઝન આપણે કરવાનું કામ, આ જે કન્વર્ઝન છે એ સમજો. અહીંયા એંગલ કરી દે. કોસ એટલે શું? તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ, કશું નથી છેદમાં એટલે 1 કહેવાય. પાસેની બાજુ છેદમાં કર્ણ, પાયથાગોરસ થી આવશો તો √1 - x² થશે. બહાર સાઇન બેઠું છે એટલે અંદર હું સાઇન ઇનવર્સ નું લખીશ આ ટ્રાયેંગલ પરથી. સાઇન ઇનવર્સ એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, સમજ્યા? સામેની બાજુ છેદમાં કર્ણ. હવે સાઇન ઇનવર્સ કેન્સલ થઈ જશે એટલે માઇનસ √1 - x². x નું મૂલ્ય આપી દીધું આપણને, એ વેલ્યુ હવે અહીંયા આપણે લખીશું. x² એટલે 1/9 એટલે 9 - 1, 8 ના છેદમાં 9 એટલે માઇનસ √8/9. સમજી ગયા? તો મજાનો આ પ્રશ્ન છે દોસ્તો. અહીંયા જે પરિણામની જરૂર છે, પરિણામ હું તમને જણાવી દઉં. આખા ચેપ્ટરમાં મુખ્ય વસ્તુ સૂત્ર જ છે. sec ઇનવર્સ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ પાઈ માઇનસ sec ઇનવર્સ એક્સ, આ ફોર્મ્યુલા છે. તો એ નિયમ પ્રમાણે જો અહીંયા આગળ વધવા જઈએ અને x સમજી લો તમે, તો sec ઇનવર્સ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ પાઈ માઇનસ sec ઇનવર્સ એક્સ થશે, રાઈટ? અને આ x એટલે આપણી જે વેલ્યુ છે એ વેલ્યુ એને આપી દઈએ, x ન લખતા આપણી જે વેલ્યુ છે એ, બરાબર? પાઈ માઇનસ sec ઇનવર્સ એક્સ. ક્લિયર? હવે દોસ્તો આ કોષ્ટક વાળી વાત આવી કે 2/√3 ને તમારે sec વાળી વાતમાં દર્શાવવાનું છે. સો sec ઇનવર્સ અને 2/√3 એટલે sec π/6 થશે. તો sec ઇનવર્સ sec કેન્સલ થશે. આ તો 10મા ધોરણની વાતો છે. sec ઇનવર્સ sec કેન્સલ થઈ અને પાઈ માઇનસ π/6 લસા 6π - π ડિવાઇડેડ બાય 6, તો આન્સર 5π/6 આવશે. આન્સર 5π/6 આવશે. વિદ્યાર્થી મિત્રો, આ એક્ઝામ્પલમાં જે ફોર્મ્યુલાનો યુઝ થવાનો છે, આ ગુજરાત બોર્ડમાં 2012માં પૂછાય છે. એ ફોર્મ્યુલા આ વર્ષની આપણી 12થની ટેક્સ્ટબુકમાં નથી, પણ હું તમને જણાવી દઉં. tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y is equal to પાઈ પ્લસ tan ઇનવર્સ x પ્લસ y 1 - xy જો xy is greater than 1. કન્ડિશન બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો આપણા x અને y નો ગુણાકાર 1 થી મોટો થાય તો આગળ પાઈ લાગી જાય. ઓકે? અને જો xy is equal to 1 તો સીધો જવાબ π/2. તો જવાબ શું આવે? π/2. આ બે જણનો ગુણાકાર 1 થાય તો tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y નો આન્સર π/2 આવે. આ તમને જાણ માટે કીધું મેં, પરંતુ આ દાખલામાં આ સિદ્ધાંતનો ઉપયોગ કરવાનો આવશે. cot ઇનવર્સ માંથી આપણે કન્વર્ટ કરી લઈએ અને tan ઇનવર્સમાં, એટલે આ બની જશે tan ઇનવર્સ 2. કારણ cot ઇનવર્સ 1/x is equal to tan ઇનવર્સ x, x greater than 0 હોય તો આ ધન છે એટલે tan ઇનવર્સ 2. સેમ રૂલ tan ઇનવર્સ 3. હવે આ બે જણનો ગુણાકાર 6 થાય. 2 × 3 = 6, જે 1 થી મોટો છે, એટલે આની ફોર્મ્યુલામાં આ કામ લાગશે દોસ્તો. પાઈ પ્લસ tan ઇનવર્સ x plus y divided by 1 - xy. So pi plus tan inverse 5, 1 - 6 એટલે -5
તો પાઈ પ્લસ ટેન ઇનવર્સ -1. હવે દોસ્તો આ નિયમ પાછો જાણી લો. ટેન ઇનવર્સ માઇનસ એક્સ ઇઝ માઇનસ ટેન ઇનવર્સ એક્સ. સૂત્રો યાદ રાખો, જે જરૂરી છે તો હું કહેતો જ જઈશ તમને. પાઈ માઇનસ ટેન ઇનવર્સ 1 અને ટેન ઇનવર્સ 1 એટલે પાઈ બાય 4. ટેન ઇનવર્સ 1 એટલે પાઈ બાય 4, કારણ કે 1 ની જગ્યાએ ટેન પાઈ બાય 4 એટલે ટેન ઇનવર્સ 10 નીકળી જાય. પાઈ માઇનસ પાઈ બાય 4 એટલે 3 પાઈ બાય 4. કેવું? ક્લિયર? વેરી ગુડ. તો ધ્યાન રાખજો દોસ્તો. આ અહીંયા દોસ્તો એક સિદ્ધાંતની જે સમજ લેવાની છે, આપણે સમજ મેળવી લઈએ કે સમાંતર શ્રેણીમાં હોય તો હું 10મા ધોરણની થોડી વાત સમજાવી દઉં તમને કે એબીસી સમાંતર શ્રેણીમાં હોય, એબીસી સમાંતર શ્રેણીમાં હોય તો 2 ટાઈમ્સ બી ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સી થાય. આ પરિણામ છે. એબીસી સમાંતર શ્રેણીમાં હોય તો ધીસ વન 2 ટાઈમ્સ, આ 2 વખત બરાબર આજુબાજુનો સરવાળો. તો અહીંયા આ 1, આ 2 અને આ 3 જણા સમાંતર શ્રેણીમાં છે. તો આ સિદ્ધાંત પ્રમાણે મારે લખવાનું રહેશે 2 ટાઈમ્સ tan ઇનવર્સ x ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ 1 માઇનસ એક્સ પ્લસ tan ઇનવર્સ 1 પ્લસ એક્સ. બરાબર. હવે જો કન્ડિશન આપી છે એમને આપણને 0 ઇઝ લેસ ધેન એક્સ ઇઝ લેસ ધેન 1. તો અગાઉ એક ક્વેશ્ચનમાં મેં આ ફોર્મ્યુલા શીખવાડી તમને. 2 ટાઈમ્સ tan ઇનવર્સ x ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ 2x ડિવાઇડેડ બાય 1 માઇનસ એક્સ સ્ક્વેર. આ આપણી ફોર્મ્યુલા હું અહીંયા ડાયરેક્ટ યુઝ કરી લઉં. એટલે tan ઇનવર્સ 2x ડિવાઇડેડ બાય 1 માઇનસ એક્સ સ્ક્વેર, અને અહીંયા tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y વાળી ફોર્મ્યુલા. tan ઇનવર્સ 1 માઇનસ એક્સ પ્લસ 1 પ્લસ એક્સ છેદમાં 1 માઇનસ 1 માઇનસ એક્સ 1 પ્લસ એક્સ લેસ ધેન 1 થશે. આ બંને ગુણાકાર xy નો લેસ ધેન 1 થશે. tan ઇનવર્સ 10 કેન્સલ થઈ જશે વાલા દોસ્તો. tan ઇનવર્સ બંને બાજુથી કેન્સલ થતા આપણને મળશે 2x 1 માઇનસ એક્સ સ્ક્વેર. અહીંયા સાદું રૂપ ધ્યાનથી જુઓ તો આ xx ઉડી જશે એટલે અંશમાં 2 બચશે. આનું સાદું રૂપ અહીંયા સમજાવો. 1 માઇનસ એક્સ સ્ક્વેર a માઇનસ બી a પ્લસ બી, તો a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. સાદું રૂપને અંતે આ એક્સ સ્ક્વેર આપશે. કેન્સલ થઈ ગયા, રાઈટ. ક્રોસ મલ્ટીપ્લાય કરીએ, ચોકડી ગુણાકાર કરતા x ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ એક્સ સ્ક્વેર. નજર નાખો ક્વેશ્ચન પર. એમને આપણને પૂછ્યું છે x ક્યુબ પ્લસ એક્સ સ્ક્વેર નું મૂલ્ય. તો માઇનસ એક્સ સ્ક્વેર આપણી તરફ આવતા x ક્યુબ પ્લસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. જી ગયા? તો જુઓ, બોર્ડ એક્ઝામમાં જે ક્વેશ્ચનની ક્વોલિટી છે એનો આઈડિયા આવી જશે આપણને. હવે દોસ્તો, જે પરિણામની જરૂર છે ને એ બધા પરિણામો તમારા માઇન્ડમાં હોય ને તો જ મજા આવશે તમને લોકોને. સાઇન ઇનવર્સ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઇન ઇનવર્સ એક્સ. આ નિયમનો હું અહીંયા યુઝ કરીશ. તો કોસ પાઈ બાય 3, આ નિયમ લાગશે એટલે -12 આવશે. માઇનસ માઇનસ પ્લસ સાઇન ઇનવર્સ √3/2. હવે દોસ્તો તમને આ વસ્તુ એવી ખબર હોવી જ જોઈએ કે બહાર સાઇન ઇનવર્સ બેઠા છે એટલે √3/2 ના બદલે તમારે સાઇનમાં ખૂણો લખવાનો. સાઇન 60 √3/2 થાય. સાઇન ઇનવર્સ સાઇન કેન્સલ થતા π/3 મળશે. એટલે કોસ π/3 પ્લસ π/3 એટલે કે કોસ 2π/3. હવે કોસ 2π/3 ની વેલ્યુ
આ રીતે શોધાશે. 11 સાયન્સમાં ભણ્યા છે આપણે પાઈ માઇનસ પાઈ બાય 3, રાઈટ? પાઈ માઇનસ પાઈ બાય 3. ચરણ ચિહ્ન અને ચેન્જનો સિદ્ધાંત લાગુ પાડો. આ રહ્યા પાઈ. માઇનસ એટલે પાછા ખસીએ. ચરણ બીજું, ચિહ્ન ઋણ, ચેન્જ નહીં થાય એટલે માઇનસ cos 60. યાદ કરો દોસ્તો, cos 60 નું મૂલ્ય 1/2 અને આગળ માઇનસ બેઠા છે એટલે આન્સર -1/2 આવશે. સરસ મજાનો આ MCQ છે. બોર્ડ એક્ઝામના છે તો સરસ જ હશે. અને પસંદગીમાં પણ હું એવું ધ્યાન રાખીશ કે તમને બહુ જ મજા આવે, ભણવામાં ગમે અને સરસ રિવિઝન થઈ જાય એવી વાતના જ પ્રશ્નો આપણે લઈશું. બરાબર? cot inverse x minus cot inverse y બરાબર 0 એટલે cot inverse x બરાબર cot inverse y લખાય. cot inverse એક એક વિધેય હોવાથી ઉડશે એટલે x બરાબર y. આ આપેલી માહિતીમાંથી મને આઈડિયા આવ્યો. હવે એ વસ્તુ અહીંયા મૂકી દો કે cos inverse x પ્લસ cos inverse x શા માટે? તો કે x બરાબર y છે તો y બરાબર x પણ લખાય એટલે y ને મેં x માં કન્વર્ટ કરી લીધો, જેથી 2 times cos inverse x is equal to pi by 2 and therefore cos inverse x is equal to pi by 4. એટલે કે x બરાબર cos pi by 4. cos pi by 4 નું મૂલ્ય 1/√2 થશે અને એ જ મૂલ્ય y નું પણ થશે. જે મૂલ્ય x નું છે એ મૂલ્ય y નું છે. આપણા ક્વેશ્ચનમાં x પ્લસ y માંગ્યો છે તો x પ્લસ y 1/√2 પ્લસ 1/√2 એટલે કે 2 times 1/√2 છેદ ઉડી જશે અને √2 આન્સર આવશે. દોસ્તો એક સરસ મજાનો પ્રશ્ન છે. કિંમતોની સાથે સાથે સૂત્રોની જે જરૂરિયાત છે બસ એ જ વસ્તુ અહીંયા તમારે ધ્યાન રાખવાની છે. સૂત્ર આવડશે તો જ મજા આવશે. ધારો કે cos inverse 4/5 is equal to theta, જ્યાં theta belongs to close interval 0 to pi. cos inverse નો વિસ્તાર ક્લોઝ ઇન્ટરવલ સંવૃત અંતરાલ 0 થી પાઈ છે. એટલે cos theta is equal to 4/5 થાય ને cos theta 4/5 થાય મિત્રો. તો આ એંગલ થીટા હોય તો cos પાસેની બાજુ છેદમાં કર્ણ એવું કહેવાય કે ના કહેવાય? 9મા ધોરણમાં આવા સૂત્રો આવતા. cos પાસેની બાજુ કર્ણ, પાયથાગોરસ થી અહીંયા 3 આવશે, જેથી MCQ માં આપણે આ રીતે આરામથી સોલ્વ કરી શકીએ. sin theta is equal to 3/5. તમે cos theta શોધી લીધો, તમે sin theta શોધી લીધો. શું કરવા આ બેના મૂલ્યો શોધ્યા એ હવે હું સમજાવું તમને કે કેમ cos theta અને sin theta શોધ્યા. તો sin inverse 2 cos inverse 4/5 cos inverse 4/5 સોરી અહીંયા sin square છે, sin square છે. so cos sin square 2 times cos inverse 4/5 બરાબર આપણને મળશે sin square 2 theta, રાઈટ? હવે sin 2 theta એટલે 2 sin theta cos theta ફોર્મ્યુલા છે. sin 2 theta એટલે 2 sin theta cos theta and a whole square. ચાલો આગળ વધીએ. 2 sin theta એટલે 3/5 cos theta એટલે 4/5 whole square. 4 તરી 12 દુ 24 ના છેદમાં 25 નો વર્ગ. હવે વેલ્યુ આવડે તો મજા આવશે, હે ને? 24 નો વર્ગ 576, 25 નો વર્ગ 625 થશે. તો આન્સર શોધી કાઢો. મળી ગયો? વેરી ગુડ, ફાઇન, ક્લિયર. ઓકે દોસ્તો, આગળ વધીએ હવે આપણે.
અહીંયા જોતામાં જ જે સૂત્રો આવડે છે વિદ્યાર્થીઓને ખબર પડી જશે કે આમાં કામ શું કરવા જેવું છે. √2 જે છે એને છૂટા પાડી દો. sin x 1/√2 cos x 1/√2. હવે તમે બધા જાણો છો દોસ્તો કે sin π/4 પણ 1/√2 થાય અને cos π/4 પણ 1/√2 થાય. બહાર સાઇન ઇનવર્સ બેઠા છે તો હું સૂત્ર એવું પસંદ કરું કે જેથી મારું કામ સરળ બને. તમે જાણતા હશો દોસ્તો sin x cos y minus cos x sin y is equal to sin x minus y. આ ફોર્મ્યુલા આપણે પરિચિત ફોર્મ્યુલા છે, જાણીએ છીએ. તો હું એ વસ્તુ અહીંયા ડેવલપ કરી દઉં, બનાવી દઉં કે sin ઇનવર્સ sin x cos π/4 minus cos x sin π/4. આ નિયમ બનાવી દીધો આપણે. sin x cos π/4 minus cos x sin π/4 એટલે અહીંયા બનશે sin ઇનવર્સ sin x minus π/4. હવે અહીંયા જો રેન્જની છે, ચેકિંગની વાત છે, minus π/4 x π/4. બરાબર. આપણી પાસે તો x minus π/4 છે, અહીંયા એકલો x છે, જ્યારે આપણે જોઈએ x minus π/4 એટલે બધામાંથી π/4 બાદ કરતા π/4 બાદ કરતા 90 થશે, પણ નેગેટિવ થશે. -π/2 x minus y 0. સાઇન ઇનવર્સની રેન્જ તો તમારી ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી π/2 છે. એમાં વસ્તુ આવી જ જાય એટલે સાઇન ઇનવર્સ સાઇન કેન્સલ થશે, x minus π/4 આવશે. આન્સર x minus π/4 આવશે. ક્લિયર? તો આગળ વધીએ. હવે વિદ્યાર્થી મિત્રો, ફરી પાછો અહીંયા જે સિદ્ધાંત યુઝ થાય છે એ તમારો પરિચિત સિદ્ધાંત જ છે. sin ઇનવર્સ x પ્લસ cos ઇનવર્સ x ઇઝ ઇક્વલ ટુ π/2. પરંતુ એને લોજિકલ એટલે કે વિચારવાની વાત બહુ જ સરસ કરી છે. મૂળ ફોર્મ્યુલા તો હું આ જ એપ્લાય કરીશ કે sin ઇનવર્સ, જુઓ આ x સમાન છે ને, જે x છે એ જ વસ્તુ અહીંયા છે, sin ઇનવર્સ x પ્લસ cos ઇનવર્સ x, તો આન્સર π/2 થાય. તો આપણા ક્વેશ્ચનમાં આપણે શું કરીએ? sin ઇનવર્સ x/13. હવે sec ઇનવર્સમાંથી હું રૂપાંતરણ cos ઇનવર્સમાં કરી દઉં. વ્યસ્ત સૂત્રનો ઉપયોગ થઈ જશે. 5/13. લાંબુ ગણવાની કોઈ જરૂર નથી, મગજથી જ કામ કરી લઈએ. sin ઇનવર્સ અને મેં cos ઇનવર્સમાં કન્વર્ટ કરી દીધું. હવે દોસ્તો અહીંયા જુઓ, આ બે ઇક્વલ હોય તો જ જવાબ π/2 આવે. sin ઇનવર્સ તો આપણી પાસે પણ છે, cos ઇનવર્સ તો આપણી પાસે પણ છે, π/2 પણ આપણી પાસે છે. તો વસ્તુ શું થાય કે આ બંને ઇક્વલ હોવા જોઈએ, એટલે x/13 બરાબર 5/13. 13 કેન્સલ થઈ જશે અને x ઇઝ ઇક્વલ ટુ 5. એ આપણો આન્સર આવી જશે. કેવું સમજાઈ ગયું ને? તો આવા 3 વખત પ્રશ્નો પૂછાય છે આ સિદ્ધાંત પર આધારિત. સૌથી સિમ્પલ ક્વેશ્ચન છે દોસ્તો. એક ટ્રાયેંગલ ડ્રો કરી દેવાની જરૂર છે, બસ કામ પૂરું થઈ જશે. એમાં જ આપણું કાટકોણ ત્રિકોણ દોરવાનો હોય ત્યારે હું આવું કહું ત્યારે આ કાટકોણ ત્રિકોણમાં આપણે કોઈ એક જગ્યા પર એંગલ લઈ લઈએ. હવે tan એટલે શું? આ ભલે tan ઇનવર્સ રહ્યું, પણ tan એટલે શું? તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. પાયથાગોરસની ત્રિપુટીનો ઉપયોગ કરો તો 5, 12 અને 13 આવશે. પાયથાગોરસથી મેં આ ત્રીજી બાજુ શોધી કાઢી. હવે દોસ્તો બહાર સાઇન બેઠું છે એટલે અંદર સાઇન ઇનવર્સ એવું બનાવવું પડે. તો સાઇન અને tan ઇનવર્સના બદલે હવે હું લખવા બેસીશ સાઇન ઇનવર્સ. હવે કેવી રીતે લખું? તો કે સાઇન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. સાઇન ઇનવર્સ કેન્સલ થઈ જશે અને 12/13 એ આપણો આન્સર આવી જશે.
ક્લિયર કે સૂત્રો પર આધારિત સરસ મજાનો પ્રશ્ન છે મિત્રો. આને તમે થીટા સમજી લો. એટલે સાઇન થીટા એ ઉપગુણિતના સૂત્ર મુજબ તમે આ પરિચિત સૂત્રથી જાણકાર છો કે સાઇન 2 થીટા બરાબર 2 સાઇન થીટા કોસ થીટા. વાલા મિત્રો, આ 2 થીટા હતો તો એંગલ અડધો થઈ ગયો કે નહીં? સાઇન 2 થીટામાં 2 સાઇન થીટા કોસ થીટા આનાથી અડધો થઈ જાય. તો એ નિયમ પ્રમાણે સાઇન થીટા બરાબર જો લખવું હોય તો 2 ટાઈમ્સ સાઇન થીટા બાય 2 કોસ થીટા બાય 2 એવું લખીશું. એટલે આને મેં થીટા સમજ્યો છે તો આ થીટા સમજ્યા છે તો આપણો આન્સર આવશે આનું સાદું રૂપ 2 ટાઈમ્સ સાઇન અને 2 વડે ભાગવાનું એટલે પાઈ બાય 4 માઇનસ એક્સ બાય 2 કોસ પાઈ બાય 4 માઇનસ એક્સ બાય 2 સાઇન થીટા બાય 2 કોસ થીટા બાય 2. અને અહીંયા બી થીટા સમજી લઈએ ને આપણે તો 1 પ્લસ કોસ થીટા એટલે 2 કોસ સ્ક્વેર થીટા બાય 2 કોસ સ્ક્વેર થીટા બાય 2 2 કેન્સલ થઈ જશે. આ એક કોસ કેન્સલ થઈ જશે. સાઇન અપન કોસ એટલે 10 પાઈ બાય 4 માઇનસ એક્સ બાય 2. રકમમાં સુધારી લઈએ. આગળ tan ઇન્વર્સ ની જરૂર પડશે અને tan ઇન્વર્સ ની આગળ જરૂર પડશે. એટલે હવે tan ઇન્વર્સ tan કેન્સલ થઈ જશે અને પાઈ બાય 4 માઇનસ એક્સ બાય 2. અહીંયા tan ઇન્વર્સ હોવું જોઈશે. tan ઇન્વર્સ પછી આ ક્વેશ્ચન આવશે. એટલે આ tan ઇન્વર્સ આ સાદું રૂપ tan ઇન્વર્સ tan કેન્સલ થશે તો પાઈ બાય 4 માઇનસ એક્સ બાય 2. આ કેન્સલેશનમાં તમને ખબર હોવી જોઈએ દોસ્તો. આ જે કન્ડિશન આપી છે ને, ચાલો ગણીને બતાવું હું તમને. માઇનસ પાઈ બાય 2 ઇઝ લેસ ધેન એક્સ ઇઝ લેસ ધેન પાઈ બાય 2. તો માઇનસ પાઈ બાય 4 ઇઝ લેસ ધેન એક્સ બાય 2 ઇઝ લેસ ધેન પાઈ બાય 4. બધાને મેં 2 વડે ભાગ્યા. હવે માઇનસ વડે ગુણતા અસમતા બદલાય એવો નિયમ છે. એટલે માઇનસ વડે ગુણ્યું તો અસમતા બદલાઈ ગઈ. એ વસ્તુ અહીંયા હવે સમજો. હવે આ વસ્તુને પેરેલલ આવી રીતે બી લખાય. માઇનસ પાઈ બાય 4 માઇનસ એક્સ બાય 2 પાઈ બાય 4. બધામાં પાઈ બાય 4 ઉમેરતા એટલે આપણે tan ઇન્વર્સ ની રેન્જમાં આવી ગયા વિસ્તારમાં અને એટલે કેન્સલ કરી શકાય. બરાબર કે દોસ્તો? વેરી ગુડ. હવે તમારી પાસે જે દાખલો આવી રહ્યો છે એ જવાબ તમારે મને આપવાનો છે. હું વિકલ્પો નહીં આપું, પણ આજના જ લેક્ચરમાં તમને જે વસ્તુ મેં શીખવાડી છે એ પ્રમાણેનો આન્સર તમારે મને ગણીને કહેવાનો. સાઇન tan ઇન્વર્સ 3/4 બરાબર શું જવાબ આવશે? સાઇન tan ઇન્વર્સ 3/4 આનો જવાબ શું આવશે? કોમેન્ટ બોક્સમાં તમારે અવશ્ય મને કહેવાનો રહેશે. બરાબર છે? આવા જ સરસ મજાના અલગ અલગ ચેપ્ટરના પ્રશ્નો સાથે ફરી મળીશું દોસ્તો.